વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંખ્યા પટ્ટીની મદદથી આ સંખ્યા પટ્ટી કાર્ડ છે એની અંદરથી આપણે આવી એકમ અને દશકની પટ્ટીઓ અલગ અહીંયા કાપી લીધી છે. એની મદદથી આપણે બાદબાકી શીખીશું. શું શીખીશું? અહીંયા એક વ્યવહારિક દાખલો આપ્યો છે. શીલા પાસે 82 રૂપિયા હતા, તેમાંથી તેણે 22 રૂપિયાના દીવા ખરીદ્યા, તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે? તો સૌથી પહેલા અહીંયા આપણે રકમ લખી લઈએ. શીલા પાસે 82 રૂપિયા હતા. કેટલા હતા? એમાંથી તેણે 22 રૂપિયાના દીવા લીધા. બરાબર. હવે જો અહીંયા આપણે 82 એટલે કેટલા એકમ અને કેટલા દશક? તો 82 એટલે જુઓ 2 એકમ, તો અહીંયા આપણે 2 છૂટી ટીકડીઓ ગોઠવીશું અને 8 દશક એટલે 8 10ની પટ્ટીઓ લીધી આપણે. એટલે આ કેટલી રકમ થઈ? 82. કેટલી થઈ? 82. એમાંથી આપણે 22 ઘટાડવાના છે, ઓછા કરવાના છે. તો હવે 22 એટલે જુઓ એકમ કેટલા? 2. તો અહીંયા આપણે આ એકમ છે એ લઈ લઈએ અને દશક કેટલા? 2. તો 2 પટ્ટીઓ આમાંથી ઓછી કરી દઈએ. બરાબર. 22 બાદ કરે તો હવે કેટલા બાકી રહ્યા? આપણે પટ્ટીઓની મદદથી ગણો. 10 20 30 40 50. તો જવાબ કેટલો આવ્યો? એટલે 82 રૂપિયા હતા, એમાંથી 22 રૂપિયા એને દીવા લીધા, તો એની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા? આ રીતે તમે પણ તમને સંખ્યા કાર્ડ આપવામાં આવે તો સંખ્યા પટ્ટીની મદદથી બાદબાકીના દાખલા ગણી શકશો. બરાબર.